હા હા. અને એની બોલીમાં બધું સમજો છો? હા સમજી એમ. ગાય રોટલો બનાવ્યો છે કે વારલીનો તમે કયો કહેવાય? નાગલીનો રોટલો ખાવો. વારલી તો પેન્ટિંગ કહેવાય. અચ્છા નમસ્કાર સર્વ ગુરુજનોને. અમારી 9મી સંગોષ્ઠીનું આયોજન વલસાડ જિલ્લો તાલુકો ધરમપુર એનું ચાસ માંડવા ગામમાં ગોઠવવામાં આવી હતી. અમારે આદિવાસી ખેડૂતની મુલાકાત હતી, તો તેમના ઘરની અમે મુલાકાત લીધી. તેમણે અમને લુમખી વાલોડ છે, દેશી વટાણા છે, પછી કંદમૂળ, એ બધાના બી મને આપ્યા અને મને ખૂબ જ આનંદ થયો. તેમના ઘરની અંદર જઈ અને અમે તેમનું ઘર નિહાળ્યું. અનાજ સાચવવા માટે તેઓ માટીની કોઠીનો ઉપયોગ કરતા હતા, તો તે કોઠી અમે જોઈ. તેમના પાકતા જુદા જુદા રાગી જેવા જુદા જુદા અનાજનું નિરીક્ષણ કર્યું. અને સર્વ ગુરુજનોએ આખા ઘરની મુલાકાત લીધી. તેમની સાથે પ્રશ્નોત્તરી કરી. તેમને કયા કયા પાક થાય છે, કયા ફળ છે, તેમના ઘર આંગણાની શાકભાજીની વાડી, જેમાં તેમને ટામેટાં, વાલોળ, વટાણા, પછી ફણસ, કેરી, આ બધું જ તેમના ઘર આંગણામાં હતું, જેનું અમે નિદર્શન કર્યું. તમામને ખૂબ મજા આવી.